નમસ્કાર, વીટીવી ન્યૂઝના સ્પેશિયલ કાર્યક્રમ રાઉન્ડ ધ ટેબલમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા અને મારા સહયોગી વૈભાવી. કહેવાય છે કે સંગીત એક એવી ભાષા છે કે જેના સીમાડા નથી હોતા અને એ જ સંગીતમાં જ્યારે આપણી માતૃભાષા ગુજરાતીનો મીઠો રણકો ભળી જાય ત્યારે માહોલ ભક્તિ અને કવિતાથી રંગે રંગાઈ જાય છે. આવા જ એક વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવી છે રાઉન્ડ ધ ટેબલમાં. તેઓ આજે આપણી સાથે ખાસ મહેમાન બન્યા છે. તેમની સાથે વાત કરવી છે કે જેઓના ગીતો લાખો યુવાઓ છે તેમના દિલને સ્પર્શે છે, જેમના અવાજમાં માટીની એક ગંધ છે, સુવાસ છે તે જોવા મળે છે. તેવા જ વ્યક્તિત્વ એટલે કે સાગરભાઈ પટેલ. સાગરભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું રાઉન્ડ ધ ટેબલમાં. જય માતાજી. જય માતાજી બેન. સાગરભાઈ, સૌથી પહેલા તો કેમ છો આપ? એકદમ મજામાં બેન. હવે સાગરભાઈ, સૌથી પહેલા સંગીતની આપણે શરૂઆત કેવી રીતે કરી? ક્યારે આપને એવી ખબર પડી કે ના, મારે આ ક્ષેત્રમાં આગળ વધવું છે? સંગીતની શરૂઆત જ્યારે મારી ઉંમર લગભગ 6-7 વર્ષની હશે ત્યારે મને જે આપણા ટીવી ઉપર લોક ડાયરા ગીતો એ બધું આવતું ત્યારે મને જોઈને એવું થતું કે ભાઈ એકવાર હું સાંભળું ત્યારે મને કંઠસ્થ થઈ જતું એ બધું. ત્યારે મને એવું થાય કે સ્ટેજ ઉપર મને આવું જો ગાવાનું મોકો મળે તો હું સારી રીતે ગઈ શકું એમ. તો માતાજીના આશીર્વાદથી, વડીલોના આશીર્વાદથી અમારા વિસનગરમાં જ્યારે માતાજી મહાકાળી માના ગરબા થતા ત્યારે ઘણા બધા કલાકારો ત્યાં ગાવા માટે આવતા. ત્યારે મારા પપ્પાના સહયોગથી મેં એમને રિક્વેસ્ટ કરી કે પપ્પા, મારે પણ એકાદો ગરબો ગાવો છે માતાજીનો. ત્યારે મને જે વચ્ચે બ્રેક પડે એમાં એક ગરબો મને ગાવાનો મોકો મળ્યો અને પછી પપ્પાને અને બધા પરિવારને અને જેટલા પણ ત્યાં સાંભળતા હતા અને જે કલાકારો આવેલા એમને પણ એવું થયું કે વાહ, દીકરો સરસ ગાય છે એમ. તો પછી મારા પપ્પાએ મને એમાં ખૂબ બધો સપોર્ટ કર્યો અને ધીમે ધીમે મારા પપ્પા અને હું સ્ટેજ ખોળતા રહ્યા. જ્યાં મને એક મોકો મળે, એક ગરબો ગાવાનો મોકો મળે ત્યારે મારા પપ્પા મારી પાછળ ખૂબ મહેનત કરી અને એ રીતે મારા જીવનની શરૂઆત થઈ છે. ઓકે સાગરભાઈ, 15 વર્ષની ઉંમરે આમ તો એ સફરની શરૂઆત, કારણ કે જ્યારે ચાન્સ મળ્યો ત્યારથી જ આપણે ગણીએ કે સફરની શરૂઆત થઈ ગઈ હોય, એટલે કેટલા પડકારો આવ્યા છે અને આજે જ્યારે એ પડકારોને જુઓ ત્યારે મનમાં શું વિચાર આવે? અને એ પહેલું એ ગીત જે આપણે સ્ટેજ પર ગયું હોય અને જેનાથી આપના પરિવારને પણ થયું હોય કે આ જ ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ, એ ગીતની પણ 2 લાઈન સંભળાવજો. પહેલો જ જ્યારે મેં વાત કરી કે મારી ઉંમર 7 કે 8 વર્ષની હશે ત્યારે મારો એક બાળકનો અવાજ હતો, એક કાલો કાલો અવાજ હતો અને એમાં મહાકાળી માતાજી અમારા ગામના દેવી છે. અમારી કુળદેવી ઉમિયા છે પણ અમારા ગામના દેવી મહાકાળી છે. તો એમના ગરબામાં જ્યારે મેં પહેલો જ ગરબો ઉપાડ્યો, પતઈ રાજા ગરબડિયા કોરાવો, એની 2 લાઈન ગઈશ તમારી માટે. પતઈ રાજા ગરબડિયા રે કોરાવો, જેણી રે મેલો જાળિયું રે લોલ, એ આયા આયા, એ આયા આયા નવરાત્યું ના દાડા, ગરબે રમવા નેહર્યા રે લોલ. પતઈ રાજા ગરબડિયા રે કોરાવો, જેણી રે મેલો જાળિયું રે લોલ. અમારા કંઠે સૌ પ્રથમ ગવાયેલો ગરબો મને યાદ છે. ખૂબ સરસ સાગરભાઈ. એટલે હવે આગળ જો આપણે વાત કરીએ કે આપણે કહેતા હોઈએ છીએ કે દરેક લોકો, કે અત્યારે તમે પણ કીધું કે હું લોક ડાયરા સાંભળતો હતો કે ગીત સાંભળતો હતો, પરફોર્મન્સ તમારા ગામમાં થતા હશે. કોને જોઈને આપને પ્રેરણા મળી ને એવો કયો એક લોક ડાયરો કે આપના દિમાગમાં એક છવાઈ ગયો અને જે પરથી તમને ખબર પડી કે ના, મારે હવે ગાવું જ છે અને મારામાં પણ આ ટેલેન્ટ છે? એટલે એવો કોઈ લોક ડાયરો અથવા તો કોના તરફથી તમને એવી પ્રેરણા મળી હોય જેનાથી તમે આ સંગીત સફર શરૂ કરી? મને મારા જીવનમાં આમ તો કહું, બધાએ કલાકારો વંદનીય છે, બધાએ મને ગમે છે. ખૂબ આદરણીય કલાકારો છે જેમને ગુજરાતને સંગીત આપ્યું છે. ગુજરાતની વાત આખી દેશ અને દુનિયામાં જ્યારે અમે અત્યારે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયામાં ગાવા જઈએ પણ એ ગરબો પહોંચાડવાનું કામ આપણા વડીલ કલાકારોએ કર્યું છે. તો એ બધાને હું વંદન કરું છું. પણ ખરા અર્થમાં મારા હૃદયને જો કોઈ 2 અવાજ મને સ્પર્શ કરતા હોય, જેના અવાજ સાંભળીને મને એવું થાય કે વાહ, કુદરતે શું અવાજ આપ્યા છે, બરોબર, તો એ 2 અવાજ છે, એક પ્રફુલભાઈ દવે અને એક હેમંત ચૌહાણ. મને ખૂબ એમનો પ્રફુલભાઈનો રણકારો, એમનો ઘેઘુર અવાજ મને ખૂબ ગમે અને હેમંતભાઈનો જે મા પ્રત્યેનો ભાવ, જે માને કાલાવાલા કરવાનો ભાવ, એ મને ખરેખર દિલને સ્પર્શ કરે. ત્યારે આ બંને અવાજના જે મને સારી સારી મૂર્તિઓ લાગે એને હું કાયમથી અનુસર્યો છું અને મને ખૂબ ગમ્યું છે કે એ બંને, હું ક્યારે એમને મળ્યો નથી
પ્રફુલભાઈને રૂબરૂ મળ્યો નથી, હેમંતભાઈને રૂબરૂ મળ્યો નથી. ખૂબ ઈચ્છા છે, કુદરત મળાવશે ત્યારે મળીશું, પણ એમને સાંભળ્યા છે, એમના અવાજમાંથી જ્યાં જ્યાં મને એવું લાગ્યું છે કે ભાઈ આ મારે લેવા જેવું છે એ મેં લીધું છે અને મને એમાંથી ખૂબ સફળતા મળી છે. અને મને ગમતા આ બે કલાકારો છે. અને તમે લોક ડાયરાની વાત કરી તો એક મારે વાત કરવી છે 2 લાઈનમાં, કે મારા પપ્પા એ પહેલા ચેરિટી ક્લબ ચલાવતા હતા. ત્યારે એ સિઝનેબલ ધંધો કરતા, કેવો કે પતંગ દોરીનો કે પછી હોળી આવે ત્યારે એનો, બધા એમના મિત્રો મળીને એમાંથી જે નફો થાય એ નફામાંથી ગરીબો માટે, બીજા ત્રીજા માટે, એ દાન માટે એ લોકો પ્રયત્ન કરતા, એવી ચેરિટી ચલાવતા. ત્યારે એમને એ ચેરિટીનું ક્લોઝિંગ કરવાનું થયું. ત્યારે એમની જોડે ઘણો બધો ફંડ હતો. ત્યારે એમને વિચાર કર્યો કે આ ફંડમાંથી આપણે પ્રફુલભાઈનો ડાયરો ગોઠવીએ એમ. ત્યારે મારા પપ્પાએ મને કહેલું કે તારી માતાના ગર્ભમાં તું જ્યારે 6 મહિનાનો હતો ત્યારે પ્રફુલભાઈનો ડાયરો અમે ગોઠવેલો. ત્યારે તારી માતાએ બેસી અને કસુંબીનો રંગ પ્રફુલભાઈના અવાજમાં સાંભળ્યો. ત્યારે એ જ ગેગુર અવાજ તારા આ કંઠમાં ઉતર્યો છે. એટલે મને એ વાત ખૂબ દિલને સ્પર્શે છે. અચ્છા, સાગરભાઈ, શું આજે પણ તમે સ્ટેજ પર જાઓ, પહેલી વાર જઈએ તો એ થોડું એ ગભરાહટ હોય, થોડો ડર પણ હોય કે કેવું થશે, પણ આજે પણ સ્ટેજ પર જાઓ છો તો એવો જ થોડી આમ ગભરામણ, ડર તો ના કહેવાય પણ એવી થોડી ગભરામણ, નર્વસનેસ થતી હોય છે? અને જો એવું થાય તો તમે શું કરો છો કે જેનાથી તમને કોન્ફિડન્સ આવે કે ના હું કરી લઈશ? એવું તો જનરલી હવે થવું શક્ય નથી, કેમ કે 7 વર્ષની ઉંમરમાં જ્યારે મેં સ્ટેજ પરફોર્મન્સ શરૂ કરવાની શરૂઆત કરી ત્યારે અત્યારે મને 30-31 વર્ષ થયા છે. એટલે લગભગ 20 વર્ષનો મારો અનુભવ છે. ત્યારે એવું ના થાય, પણ સ્વાભાવિક છે તમારી વાત. જ્યારે હું પહેલી વખત ઓસ્ટ્રેલિયામાં પરફોર્મ કરવા માટે ગયો ત્યારે મને અંદરથી એવી નર્વસનેસ ફીલ થતી હતી કે હું આટલો લોકપ્રિય ગુજરાતમાં તો છું જ, પણ હવે આ ઓસ્ટ્રેલિયાની પબ્લિક મને સ્વીકારશે કે નહીં, મારા અવાજને સ્વીકારશે કે નહીં, એવું મને થતું હતું. પણ જ્યારે હું સ્ટેજ ઉપર ગયો ત્યારે મને સાંભળવા માટે થઈને 5 થી 6 હજાર લોકો સામે મેં જોયા ત્યારે વળી પાછો મારા અંદરનો એ કોન્ફિડન્સ આવી ગયો. અને પછી મને લાગ્યું કે વાહ, સાગર પટેલ હવે કરી લેશે. એટલે એ તો છે જ, એ હોવું જ જોઈએ કે પોતાનામાં એક કોન્ફિડન્સ છે તો હોવું જોઈએ ને, એ તમારામાં છે. હવે સાગરભાઈ, બીજી વાત કે હવે સોશિયલ મીડિયાનો જમાનો છે, આજકાલ લોકો ઝડપથી વાયરલ થઈ જતા હોય છે. સાગર પટેલે ગાયેલું કોઈ પણ ગીત લોકોના સ્ટેટસ પર ધડાધડ ચડવા માંડે, લોકો તેના પર રીલ્સ બનાવવા માંડે, ત્યારે એક કલાકાર તરીકે કેવી લાગણી અનુભવો છો? એક કલાકાર તરીકે ખરેખર બેન તમને આજ વાત કરું તો આ સુવર્ણ કાળ અને સુવર્ણ તક છે કલાકારો માટે. જેવી રીતે અમે સ્ટ્રગલ કર્યું છે, જે 7 વર્ષથી ઉંમરથી લઈને અત્યાર સુધીમાં અમે એક સ્ટેજ માટે, એક ગરબા માટે, કેમ કે સિનિયર આર્ટિસ્ટ જ્યારે ગાતા હોય ત્યારે એ જ્યારે પાણી પીવા જાય અથવા તો રિલેક્સ કરવા બેસે ત્યારે અમે મોકો ખોળી કે ક્યારે પાણી પીવા જાય ને અમે એ ગરબો અમને ગાવા મળે. ત્યારે અમે એ બધા સ્ટ્રગલમાંથી નીકળ્યા છીએ અને ત્યારે અમે આ સ્ટેજ ઉપર અમે પહોંચ્યા છીએ. જ્યારે સોશિયલ મીડિયા નહોતું ત્યારે અમને ખૂબ તકલીફ પડી છે, પણ હા, એનો ગેરફાયદો પણ છે કે તમને ટૂંક સમયમાં મળી જતી સફળતા એ લોંગ સમય ચાલતી નથી. કેમ કે કોઈ કલાકારને કદાચ 1-2 ગીત ચાલવાથી એને મોટું સ્ટેજ મળી જાય, પણ એ સ્ટેજને હેન્ડલ કરવાની જે પરિસ્થિતિ હોય એ એનામાં આવડત હોતી નથી. એના કારણે એ સ્ટેજથી પછી એના વળતા પાણી થતા હોય છે. અને જે લોંગ સમયથી અનુભવથી અમે લોકો જે આવ્યા છીએ તો અમને ખબર છે આજે આ સ્ટેજ માથે અમે ગાવા માટે ગયા બેન, ધારો કે હું કાઠિયાવાડ ગયો તો હું 1-2 ગરબા પ્રેઝન્ટ કરું પછી મને આઈડિયા આવી જાય કે પછી આ લોકોને આ ગરબા ગમશે કે આવા ગરબા ગમે છે, કેમ કે એ આવડત અમારામાં અનુભવથી મળી છે. એટલે સોશિયલ મીડિયાના એક ફાયદો પણ છે અને એક ગેરફાયદો પણ છે કે અનુભવ વગર ન મળે. હા, આપણે જે વાત કરી કે સોશિયલ મીડિયાનો એમ ફાયદો પણ છે અને ગેરફાયદો પણ છે. અને અત્યારે તો એકચ્યુઅલી સોશિયલ મીડિયાનો ટાઈમ છે, એટલે તમે ઝડપથી ફેમસ પણ થઈ જાઓ. પહેલા કરતા અત્યારે થોડું એમાં સ્ટ્રગલ એટલા માટે પણ ઓછું છે કે દરેકના હાથમાં ફોન છે, એટલે માધ્યમ વધી ગયા છે અત્યારે ફેમસ થવા માટે. હવે જ્યારે આપ પોતે પણ આટલા લોકપ્રિય થયા, ઘણા બધા કલાકારો છે કે જે લોકપ્રિય અત્યારે છે, તો તમે જ્યારે એટલા ઉપર આવી જાઓ, જ્યારે તમારી પાસે સોશિયલ મીડિયા છે, ત્યારે એ સમયમાં વિવાદોમાં ન ઘેરાવા માટે અથવા વિવાદોમાં ન આવો એના માટે કલાકારે સંયમ કેવી રીતે રાખવો જોઈએ? સંયમ, આમ તો ખરેખર સંયમ જ આપણા સ્વભાવનું એક કેન્દ્ર છે. સંયમ રાખવો જોઈએ, કેમ કે જ્યારે આપણી લોકપ્રિયતા વધે છે સામે સામે આપણને ન ગમાડવા વાળા વ્યક્તિઓ પણ વધે જતા હોય છે. સ્વાભાવિક છે, રામને પણ બધાએ નહોતા ગમાડતા, ભગવાન રામને પણ બધાએ ગમાડ્યા નથી. જો ગમાડ્યા હોત તો એને 14 વર્ષનો વનવાસ ના થાત.
તો આપણા મનમાં જો એવો ફોકો હોય કે બધા જ આપણને ગમાડશે, બધા જ આપણને ઓળખશે, એ વાત કાઢી નાખવા જેવી છે. એટલે મારા અનુભવથી કહું છું, આમ તો જો કે હું કોઈને સલાહ નથી દેતો, પણ મારા અનુભવથી કહું છું કે ઘણી વખત આપણને ખબર હોય ના ખબર હોય એમ છતાંય કોઈ જગ્યાએ આપણને એવું લાગે કે અહીંયા વિવાદ થાય એવો છે, ત્યારે મારા સ્વભાવ પ્રમાણે એવું વિચારું છું કે મૌન રહેવું એ વધારે યોગ્ય છે. ઓકે સાગરભાઈ, હવે જે પ્રકારનો જમાનો છે, તમે લાઈવ પરફોર્મન્સ અને સ્ટુડિયોમાં રેકોર્ડિંગ બંને કરતા હશો, તમને સૌથી વધારે કયું ગમે? અને સૌથી પહેલા તો મારે એ પણ જાણવું છે કે આટલા બધા તમે ગીતો ગાયા છે, જે લગભગ અમે પણ ઘણા બધા રીલ્સમાં, યુવાઓ જયારે રીલ્સ બનાવતા હોય છે તમારું કોઈ પણ ગીત આવે ત્યારે, હવે એ જાણો કે છે કે તમારું ફેવરેટ ગીત કયું છે ને તમને વધારે લાઈવ પરફોર્મન્સ કરવું ગમે કે પછી સ્ટુડિયો રેકોર્ડિંગ? મને લાઈવ વધારે ગમે, કેમ કે પબ્લિક સાથેનું કનેક્શન હોય, અમે જયારે ગાતા હોય ત્યારે એમાં અલગ પ્રકારની ફીલ આવતી હોય છે. અને સ્ટુડિયો રેકોર્ડિંગમાં અમારે ફીલ ઊભી કરવી પડે, કેમ કે એક સ્ટુડિયોમાં પ્રેઝન્ટ થવાનું છે, તો એ લાગણી, એ ભાવ એને ક્રિએટ કરવો પડે, અને પેલો ઓટોમેટિક મળે છે. આમ તો જો કે અમારા માટે બંને સરખું અને સારું છે, પણ વધારે લાઈવ વધારે મજા આવે, એમાં અમને પણ ખૂબ એન્જોય મળતો હોય છે. સાગરભાઈ, અત્યાર સુધી તમે આટલા બધા ગીતો ગાયા છે, તમારું ફેવરેટ કયું? એની બે લાઈન થઈ જાય. જો કે તમે તો એવું પ્રશ્ન કર્યો મને કે એક માતાને 5 દીકરા હોય, એમાંથી કયો વધારે સારો અને કયો નહીં, પણ જો કે બધાય મને ગમતા છે. એમાંથી તો હવે મને કન્ફ્યુઝન છે કે કયું તમને ગાઈને સંભળાવું, પણ વધારે મારું ગીત બધાને આમ તો ગમતું હોય છે કે પાટીદાર સમાજનું મેં ગાયેલું ગીત છે વધારે ગમતું. આમ તો મેં ઘણા બધા ગીતો ગાયા છે, મા ઉમિયા પાલખડી શણગારો, આ તે બધા, પણ કહેવાનો મતલબ કે 2 ગીતો મને ખૂબ ગમે છે, બેની એક લાઈન તમને ગાઈને સંભળાવું. પહેલીમાં પ્રત્યેની ભાવના રજૂ કરું. એ ઉમિયામાં પાલકડી શણગારો કે દર્શન લેવા છે, સુરતના સંગ આવે ચૂંદલડી હોરી લાવે. એ ઉમિયામાં ચૂંદલડી સ્વીકારો કે દર્શન લેવા છે. અને બીજા ગીતમાં મારા સમાજ પ્રત્યેની લાગણી વ્યક્ત કરી છે કે એ ગરવી રે ગુજરાતમાં પટેલ વાટ છે તમારો, મને વાલા વાલા લાગો, મને જીવથી પ્યારા લાગો, પટેલ વાટ છે તમારો, આખી રે દુનિયામાં પટેલ વટ છે તમારો. વાહ, ખૂબ સુંદર. આમ તો તમે કીધું કે તમને લાઈવ પરફોર્મન્સ કરવું ખૂબ ગમતું હોય છે. ઘણીવાર એવું થતું હોય કે આપણે એક કલાકારની ખાસિયત એ હોય છે કે ઘણીવાર એના જીવનમાં કંઈક દુઃખ હોય, પણ જ્યારે સ્ટેજ પર જાય છે, જ્યારે લોકો સામે ઊભો હોય છે, ત્યારે એને છુપાઈને એ લોકો માટે કરી રહ્યો છે. ચાહે એ ગીત ગાતો હોય, ચાહે એ કોઈ એક્ટિંગ કરતો હોય, પરફોર્મન્સ આપતો હોય, કંઈ પણ હોય. તમારી લાઈફમાં એવું ક્યારેક બન્યું હોય કે તમે અંદરથી ખૂબ નિરાશ હોવ, ખૂબ દુઃખી હોવ, પણ જ્યારે તમે સ્ટેજ પર ગયા હોવ ત્યારે એ આખી પબ્લિકને તમે જુઓ અને તમને એવું થાય ને મારે આમના માટે પરફોર્મ કરવાનું છે, એવી કોઈ ક્ષણ તમને યાદ હોય? એવી ક્ષણ એવી બનેલી મારા જીવનમાં કે 2022ની વાત કરું તો પહેલી જ વખત મારે સિડનીમાં પરફોર્મ કરવાનું થયું. ત્યારે વિદેશની યાત્રા મારા માટે પહેલી હતી. ત્યારે અમે લોકો જ્યારે સિડની ગયા ત્યારે સિડનીના એક હોટલ રૂમમાં મારો પગ સ્લીપ ખાઈ ગયો અને મારા ડાબા પગ ઉપર એના મોચ આવી ગઈ. અને એકચ્યુઅલીમાં મને ખબર નહોતી કે મોચ છે કે ફ્રેક્ચર છે કે શું થયું છે એમાં. તો મેં એને પછી ટેમ્પરરી ટ્રીટમેન્ટ કરી અને બૂટ પહેરી લીધો. ત્યારે મને દુખાવો અસહનીય થતો હતો, પણ મારા માટે એ ઓસ્ટ્રેલિયા, એ સિડનીનું પહેલું પરફોર્મન્સ એ લાઈફનું અગત્ય પરફોર્મન્સ હતું. ત્યારે એટલી બધી વેદના મારા શરીરમાં થયેલી, ત્યારે મારા મનને મેં કીધું કે આ વેદનાને થોડી વાર સ્ટેજની નીચે મૂકું અને આ જે પબ્લિક 5-6 હજાર મને સાંભળવા અહીંયા સિડનીમાં આવી છે, માતાજીના ગરબાને સાંભળવા આવી છે, એના માટે મેં મન મૂકી અને એકદમ પરફોર્મન્સ સાથે મેં પ્રોગ્રામ કરેલો. અને પછી જ્યારે વળતો રૂમમાં આવ્યો ત્યારે મારો પગ સૂજી અને મોટો થઈ ગયેલો. ત્યારે એ જોઈ અને ખૂબ અંદરથી મને એવી લાગણી થઈ હતી કે જીવનની સફળતા માટે મેં મારા પગનો દુખાવો કે મારા શરીરનો દુખાવો મેં જોયો નહોતો. એમ સાગરભાઈ, આપણે વાત કરી કે અલગ અલગ દેશમાં તમે જઈને પરફોર્મ કર્યું છે. હવે સવાલ આખરે એ પણ થાય કે જો અલગ અલગ દેશમાં તમે જઈને પરફોર્મ કર્યું હોય તો તમને વધારે કયું સારું લાગે કે ભારતમાં રહીને એ ગાવું અને બીજી વિદેશની ધરતી પર જઈને ગાવું, એમાં આખો તફાવત શું જોવા મળે? જો કે બેન, અમે તો પહેલા ગુજરાતમાં ગાતા હતા
પણ હવે આપણું ગુજરાતી એ આખા વર્લ્ડમાં બધી જગ્યાએ તમને જોવા મળે છે. ત્યારે ગુજરાતીઓની ભાવના હોય કે જ્યારે નવરાત્રી આવે તો પ્રી નવરાત્રીમાં અમને બધા કલાકારોને બોલાવે અને ગરબા અને આપણા ટ્રેડિશનને લઈ અને એ લોકો વધારે ભાવુક હોતા હોય છે. ત્યારે મને એ લાગણી વધારે ગમતી હોય છે, કેમ કે વિદેશમાં જ્યારે કોઈ માણસ જાય તો એ પહેલા એને કમાવા માટે જતો હોય છે, એનું જીવન એક સ્ટેબલ કરવા માટે જતો હોય છે. ત્યારે એ એટલી બધી બિઝી લાઈફમાં એની જોબ આ તે બધામાં એ આપણા આ તહેવારોને મહત્વ વધારે આપે છે, આપણા ગરબાને મહત્વ વધારે આપે છે. અને આ જે ગરબાના માધ્યમથી અમને લોકોને ત્યાં બોલાવે છે એટલે અમને એ દિલને વધારે સ્પર્શ કરે છે કે આ તમે લોકો અહીંયા કમાવા ગયા છો એમ છતાંય તમે આપણી આ લોક પેલાને ભૂલતા નથી, લોક સંસ્કૃતિને ભૂલતા નથી, આપણા ગરબાને ભૂલતા નથી, માતાજીની આરાધનાને ભૂલતા નથી. અમને બધાને આટલો ખર્ચો કરીને અહીંયા બોલાવો છો ત્યારે એ વધારે આમ દિલને સ્પર્શ કરે એવી વાત છે. તો આ બંનેમાં તફાવત આ વધારે છે કે આપણે અહીંયા બાજુમાં જ મંદિર હોય ત્યારે આપણે આળસ કરીએ છીએ કે આમાં આપણે ચલો ને કાલ જઈશું, પરમ દિવસે જઈશું, આજે કામ છે, આપણે ટાળીએ છીએ. ત્યારે એ લોકોને એક કલાક દૂર મંદિર હોય ત્યારે એમને નક્કી જ કર્યું હોય કે ભાઈ વીકમાં 2 વખત આપણે મંદિરે જવું એટલે જવું જ પડશે. એટલે એટલા બધા આપણી સંસ્કૃતિ સાથે જોડાયા છે, એ વાત મને વધારે ગમે છે. અચ્છા સાગરભાઈ, બીજો સવાલ એ કે એક તો તમને સ્ટેજ પર જોયા છે જ્યારે આપ પરફોર્મ કરતા હો છો અને એ તમે તમારી ઓડિયન્સ માટે તમે ગમે તેવી પરિસ્થિતિ હોય, તમે પહેલા પણ કીધું કે કંઈ પણ હોય તમને જે જોવા આવ્યા છે એમની માટે તમે પરફોર્મ કરો છો, પણ ઘરે જે સાગર પટેલ છે અને જે સ્ટેજ પર સાગર પટેલ છે એ બંનેમાં શું ફરક છે? ખરેખર તમે અઘરો સવાલ કર્યો, કેમ કે ઘરે જે સાગર છે એ આમ તો બહુ રમૂજી છે. એને તો ગમે ત્યાં રોડ ઉપર બેસી જવું, એને ગમે ત્યાં ઉભા રહીને નાસ્તો કરવો, એને મન ફાવે ત્યાં ફરવું, એને આમ ચોકરમતની જેમ ફરવું ગમે છે. પણ જ્યારે મારે સાગર પટેલ બની અને એક સમાજે આપેલી જે પ્રતિભા છે, જે ગુજરાતે આપેલી પ્રતિભા છે એને ભજવવાની થાય ત્યારે મારામાં એક મર્યાદા આવી જતી હોય છે, એને મારે ફોલો કરવી પડતી હોય છે. એટલે એ બંનેમાં ઘણો બધો ડિફરન્ટ છે. એટલે હું એવું ઈચ્છું કે જેટલી નવરાશની પળો છે એમાં એકદમ રમૂજી બની મારા મિત્રો સાથે, મારા પરિવાર સાથે હું રહું એમ. ઓકે સાગરભાઈ, હવે એક એવું ગીત થઈ જાય કે જે આ માહોલ છે એમાં ભક્તિમય માહોલ બનાવી જાય, તો માતાજીની એક આરાધના રજૂ કરું જે ચારણી શૈલીમાં છે અને મા પ્રત્યેની મારી ભાવના છે. એ જગત જનની વિશ્વભરની ભવલતરણી માયુમાં, માં દુઃખ હરણી શાંતિ કરણી ભવલતરણી માયુમાં, માં તુજ અંબા તુજ બહુચર તુજ કાળી માયુમાં, માં ઝુંઝવા રૂપે મેં નિહાળી ઊંઝાવાળી માયુમાં, માં ઝુંઝવા રૂપે મેં નિહાળી ઊંઝાવાળી માયુમાં, માં જુદા રૂપે મેં નિહાળી ઊંઝાવાળી માયુમાં. ખૂબ સરસ. આમ તો અત્યારે કેમ કે નેહાએ જે રીતે વાત કરી, સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે લોકો ખૂબ ફેમસ થઈ જતા હોય ને આપે પણ જણાવ્યું, પણ અત્યારનો જે સમયગાળો છે શું આપને એવું લાગે છે કે ઘણીવાર ક્વોલિટી કરતા જે સિંગરમાં ક્વોલિટી હોય છે એ ગીતની ક્વોલિટી હોય, કોઈ પણ સંગીત હોય, એ ક્લાસિકલ મ્યુઝિક હોય, એ સુગમ સંગીત હોય, એ કોઈ પણ જાતનું સંગીત હોય, એમાં જે ક્વોલિટી હોય એના કરતા વ્યૂઝને વધારે મહત્વ અપાય છે અને ઘણીવાર એના જ કારણે જે ક્વોલિટી સોંગ્સ હોય છે જે ખૂબ સારા હોય છે એ પાછળ રહી જતા હોય છે. એમાં ઓડિયન્સ 2 પ્રકારની છે બેન, કે જે લોકો ક્વોલિટીમાં માને છે એ પછી કચરાને ગમાડતા જ નથી. એ મારા એક વિઝનથી તમને કહું છું કે જે લોકો ક્વોલિટીમાં માને છે એ વલ્ગાર ગીતોને ગમાડતા જ નથી. અને જે લોકોને વલ્ગાર ગીતો ગમે છે એ તમે ગમે એટલું ક્વોલિટી વાળું આપશો, તમે બોમ્બે રેકોર્ડિંગ કરીને આપશો તો એમને એ પચવાનું નથી, એ ગમવાનું નથી. એટલે 2 ટાઈપના અમારા વર્ગ હોય છે. જેવી રીતે એમાં એવું છે કે વ્યૂ તમારે ઇન્સ્ટાગ્રામમાં જોવો તો ઢગલાબંધ વ્યૂ, ઢગલાબંધ લાઈકો હોય, પણ એમાંથી કલાકારને કંઈ મળી રહે એવું હોય નહીં. પણ અમુક કલાકારોમાં એકદમ લિમિટેડ લાઈકો હોય, લિમિટેડ વ્યૂ હોય, પણ એ જે લાઈક અને વ્યૂ કરવા વાળા હોય એ એને સારા એવા એમાઉન્ટમાં એને પ્રોગ્રામ આપી શકે એવા હોય
અથવા તો એને ફાઇનાન્શિયલી સારા પ્રોગ્રામ આપી શકે એવા હોય, મતલબ કે એક ગોલ્ડન ચાહકો હોય કે એ તમને મદદરૂપ થઈ શકે એવા હોય. અને જે પેલા છે એ તમને ખાલી લાઇક અને વ્યૂઝ મળી રહે, એમાંથી બીજો તમને કોઈ ફાયદો થાય એવું મને લાગતું નથી. એટલે બે પ્રકારના આમાં એ હોતા હોય છે. કે સાગરભાઈ, હવે સોશિયલ મીડિયાનો જમાનો છે. આજકાલ આપણે જોઈએ છીએ કે ઝેન્ઝી લોકો અને ખાસ કરીને વેસ્ટર્ન મ્યુઝિકનો જે ક્રેઝ છે તે વધી રહ્યો છે. તેની સાથે સાથે હજી પણ ગુજરાતમાં એવા ઘણા બધા એવા ગીતો છે કે જે લોકપ્રિય બની રહ્યા છે. ખાસ એ બદલાવ તમે કેવી રીતે જુઓ છો? થવું જ જોઈએ બદલાવ, કેમ કે એક ધારું મ્યુઝિક, એક ધારું સંગીત હવે આવનારી પેઢીને પચાવવું ઘણું મુશ્કેલ થઈ જાય. એટલે હું મારા મતે એવું વિચારું કે કોઈ પણ સંગીત હોય, કોઈ પણ ગીત હોય, એને હવે ધારો કે એક થાળી છે, આપણે જમવાનું જયારે આપણે પીરસીએ ત્યારે એમાં આપણે દાળ, ભાત, શાક, રોટલી તો આપણું ટ્રેડિશનલ છે, આપણું જમવાનું. તો હવે એ તો આપણે ચેન્જ નથી કરી શકવાના, પણ થાળીની ડિઝાઇન બદલી શકીશું, જેથી કરીને એક અલગ એ તમે એની રીતે પીરસી શકો. તો એવી રીતે મારો વિચાર એવો છે કે ગીતો, આપણા લોકગીતો, આપણી સંસ્કૃતિ, આપણા કવિઓએ જે આપણને આપ્યું છે એ તો બરોબર, એમ જ આપણે આગળ લઈ જવાના છે. પણ એને હવે આવનારી પેઢી સાથે જો પીરસવું હશે તો એને ગમતા મ્યુઝિકમાં પીરસવું પડશે, તો જ એ લોકો એક્સેપ્ટ કરશે. નહીં તો પછી એમને આ બધું જૂનું તો પછી બોરિંગ લાગવાનું છે. એટલે મારા મતે તો એ બહુ સારી વાત છે કે એને જેન્ઝીને જે ગમે છે એ મ્યુઝિકમાં આપણું ટ્રેડિશનલ સોંગ થવું જોઈએ. ઓકે સાગરભાઈ, બીજો સવાલ એ કે સફળતાએ સાગરભાઈને શું આપ્યું જીવનમાં અને બદલામાં શું લઈ લીધું, એ સવાલ. અને સાથે જ કેમ કે આપે કહ્યું હતું કે જ્યારે માના ગર્ભમાં આપ હતા અને કસુંબીનો રંગ સાંભળ્યો હતો પહેલી વાર, તો ખૂબ સુંદર ગીત છે. અને આજે પણ હું તો કહું, કોઈ પણ વર્ગના વ્યક્તિ હોય, યુવાન હોય, અને સ્વાભાવિક રીતે કે એ સમયના લોકો તો એને સાંભળતા જ હોય, પણ આજે અમે પણ સાંભળીએ છીએ તો અમને ખૂબ ગમે છે. એવું થાય કે અને નવરાત્રી તો એના વગર અધૂરી જ લાગે. તો એ ગીતની પણ બે લાઈન. 100%. પહેલા તમારે જે સવાલ પૂછ્યો એનો જવાબ હું આપું કે સફળતાએ સાગર પટેલને શું આપ્યું છે. તો સફળતાએ આજે મને ખૂબ નાની ઉંમરમાં અમારું ઉમિયાધામ મંદિર છે એમાં સંગઠન, સાંસ્કૃતિક અને માતાજીના મંદિરના પ્રચાર પ્રસારના ચેરમેનની સૌથી નાની ઉંમરમાં જવાબદારી આપી. એટલે સમાજની બહુ મોટી જવાબદારી મને મળી આટલી નાની ઉંમરમાં. જે અમારા સમાજમાં પહેલી વખત કોઈને 30 વર્ષની ઉંમરમાં મંદિરમાં આવું કામ કરવાનો મોકો મળ્યો હશે, એ મને મળ્યું. દરેકના દિલમાં રાજ કરવાનો મોકો મળ્યો. આજે અમે રોડ ઉપર જઈએ ત્યારે બધાએ અમને મળવા, અમારી સાથે ફોટો લેવા, અમારી સાથે બેસવા, અમારી સાથે જમવા માટે બધાએ આકર્ષાય છે. એ બધું મને સફળતાએ આપ્યું. સફળતાએ મને ખૂબ બધું આપી દીધું કે આજે મારી વાત તો હું કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી મૂકું ત્યારે નાનામાં નાનો માણસ સાંભળી લે. એ બધું મને આપ્યું છે. પણ સાથે સાથે શું છીનવી લીધું છે? તો મારું બાળપણ છીનવી લીધું છે, મારી યુવાની છીનવી લીધી છે. મારા જીવનના એવા દિવસો કે જે મારા માતા પિતા સાથે મારે ગુજારવા જોઈએ, મારા સ્કૂલના મિત્રો સાથે ગુજારવા જોઈએ, મારા કોલેજના મિત્રો સાથે ગુજારવા જોઈએ, મારી વાઈફ સાથે ગુજારવા જોઈએ, મારા દીકરા સાથે ગુજારવા જોઈએ, એ બધા જ દિવસો મારી જોડેથી છીનવી લીધા છે. બિલકુલ સાગરભાઈ, એટલે એવું ક્યાંક ને ક્યાંક હોય જ છે કે જો તમારે કંઈક મેળવવું હોય તો કંઈક ગુમાવવું પડે છે. સાચી વાત છે. પણ આ તમારો સવાલ ખરેખર આટલી બધી મેં ઇન્ટરવ્યુ કર્યા છે, પણ આ ખરેખર મારા દિલને અડ્યો એવો સવાલ છે. અને પહેલી જ વાર બેનને આ સવાલ પૂછ્યો. ધન્યવાદ છે તમને. અને હવે કસુંબીનો રંગ, એની બે લાઈન પણ. 100%. એ મારી જનની ના હૈયામાં પોડંતા પોડંતા પીધો કસુંબીનો રંગ. હે મારી જનની ના હૈયામાં પોડંતા પોડંતા પીધો કસુંબીનો રંગ. એવા ધોળા ધાવણ કેરી દારાએ દારાએ પામ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. અને ખાસ આ તમારા માધ્યમથી જો પ્રફુલભાઈ આ ગીતને સાંભળતા હોય
તો મારા દિલની એક એવી વાત છે કે ખરેખર હું ઈચ્છું છું કે મારી જનનીના હૈયામાં પોઢનતા તમારો કસુંબીનો રંગ સાંભળ્યો પ્રફુલભાઈ, અને જીવનમાં કુદરત મોકો આપે ત્યારે તમારી સંગાતમાં પણ કસુંબીનો રંગ ગાવાનો ઈચ્છું છું. ઓકે, સાગરભાઈ, હવે સવાલ એ કરવો છે કે ઘણી વખત એવું થતું હોય છે, આપણે તમામ લોકો છે કે જીવનમાં સફળતાની સીડી એક બાદ એક ચડવા માટે કોઈનો સપોર્ટ જોઈતો જ હોય છે, અને ખાસ કરીને એવામાં જો તમે કોઈક એક શિખરે ચડવા માંગતા હોય ને તમારે ખાસ કરીને ફેમિલીનો સપોર્ટ જો મળી જાય તો પછી સોનાનામાં સુગંધ બળી એવું કહી શકાય. તમને આખરે આટલી મોટી તમે સિદ્ધિ મેળવી છે, પ્રસિદ્ધ થયા છો, એની પાછળ ફેમિલી સપોર્ટ કેવો રહ્યો? પહેલા તો મારા પપ્પાનો ખૂબ સપોર્ટ રહ્યો, મારા મધરનો પણ, કેમ કે મારા પપ્પા પહેલા બિલ્ડરનું કામ કરતા, એટલે એમને સવાર સાંજ કામ હોય, પણ રાત્રે પણ એ જ્યારે કામ કરીને આવે પછી મને પ્રોગ્રામમાં લઈ જાય, કેમ કે એ વખતે મારી ઉંમર 7-8 વર્ષની હોય, એટલે સ્વાભાવિક છે કે મારી સાથે એમને આવવું જ પડે. તો સવારે કામ કરે, રાત્રે મને પ્રોગ્રામમાં લઈ જાય. મારા મમ્મી ને બંને લોકો જાગે, અને પછી હું આવી રીતે ખુરશીમાં બેઠો હોઉં, મારા મમ્મી પપ્પા નીચે હોય, ત્યારે હું એમની સામે જોયા કરું, ત્યારે મારી મમ્મી કે દીકરા આપશે તને માઇક આપશે, શાંતિ રાખ, એમ કરીને આખી રાત જતી રહે, પણ ગાવા ન મળે તોય બીજા દિવસે લઈ જાય. એટલે મમ્મી પપ્પાનો ખૂબ સપોર્ટ રહ્યો છે મારા જીવનમાં, અને દરેક બાળકને મળવો જોઈએ, હું તો એવું કહું છું. પછી મારા ભાઈઓનો ખૂબ પ્રેમ મને મળ્યો છે, મારા પત્નીનો અને મારા આખા પરિવારનો મને ખૂબ સપોર્ટ રહ્યો છે મારા જીવનમાં. મારે જે પણ કરવું છે એમાં ખૂબ મને સપોર્ટ આપ્યો છે બધાએ. બિલકુલ, અને એટલે જ આપ અત્યારે અહીંયા છો કે જ્યાં લોકો આપને જુએ છે. આપ એવું નથી કે તમે ભીડમાં છો, ભીડ તમને જોવા માટે આવે છે, એટલા જ માટે આપ અહીંયા સુધી પહોંચ્યા છો. અને ગમે તેવી પરિસ્થિતિ હોય, માણસ ગમે તેટલું ઊંચાઈએ પહોંચી જાય, પણ આપ પોતાના મૂળિયા સાથે હજી પણ જોડાયેલા છો. ખૂબ સારી વાત છે, અને એટલા જ માટે આજે પણ તમે એટલા જ લોકપ્રિય દિવસે ને દિવસે લોકોમાં થઈ રહ્યા છો. ખૂબ ખૂબ આભાર અમારી સાથે આજે આ રાઉન્ડ ધ ટેબલમાં જોડાવા માટે અને આ ચર્ચામાં ભાગ લેવા માટે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી. તો બિલકુલ દર્શક મિત્રો, જે પ્રમાણે રાઉન્ડ ધ ટેબલમાં આજે ખૂબ લોકપ્રિય સિંગર સાગર પટેલ આપણી સાથે જોડાયા, અને સંઘર્ષથી લઈ અને સફળતા સુધીની એ બધી જ વાતો તેમણે કરી છે કે જ્યાં એ પોતાના માવતરના ગર્ભમાં હતા ત્યારથી જ સંગીત સાથેનું તેમનું જોડાણ કેવું રહ્યું, અને આજે જ્યારે મંચ પર એવો જાય છે ત્યારે મંચ પર જતા પહેલા તમને શું વિચાર આવે છે, એ બધી જ વાતો આજે એમણે અમારી સાથે શેર કરી છે. અને તમને પણ ખૂબ મજા આવી હશે આ સાથે જ રાઉન્ડ ધ ટેબલમાં. આજે બસ આટલું જ, અને આવતા રવિવારે એક નવા વ્યક્તિ વિશેષ સાથે ફરી એક વખત આપણે મળતા રહીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.